ચલો દીકરા, તો જઈએ છીએ હવે ચેપ્ટરનો છેલ્લો ટોપિક, જે આપણે ઉત્સેચકની કેટેગરી શરૂ કરી છે તેનો પણ છેલ્લો ટોપિક અભ્યાસ કરવા માટે, જે છે ઉત્સેચકોની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. તો જેમ ઉત્સેચકનું તમામ માહિતી આપણે અત્યાર સુધી જોઈ ગયા, અને જે ક્રિયાવિધિ તમે સ્ટડી કરી હતી કે જ્યારે ઉત્સેચકનું સક્રિય સ્થાન પર પ્રક્રિયાથી જોડાય ત્યારબાદ જે ES સંકુલ બને, અને એ સંકુલ બનવાથી ઉર્જાનું સ્તર નીચું જાય, અને એ નીચું જાય જેનાથી હવે તે ઉત્સેચક ઉદ્દીપકીય ક્ષમતા દર્શાવે અને નિપજને પ્રોડક્ટમાં ફેરવે. તો આ રીતે કોઈ પણ ઉત્સેચક કાર્ય કરતું હોય, પરંતુ આ કાર્ય કરવા સાથે તે કાર્ય અથવા જે ક્રિયા છે એનો એક પર્ટિક્યુલર વેગ હોય, એક ચોક્કસ વેગ હોય, તે વેગ સાથે કાર્ય કરતો હોય. તે વેગમાં ક્યારેક ઘટાડો બી આવી શકે, ક્યારેક વધારો પણ આવી શકે. તો એ જ વધારા અને ઘટાડા અંદરના કયા કયા પરિબળોના આધારે અસર પામે છે તેને આ ટોપિકમાં આપણે સમજવાનું છે. તો મુખ્યત્વે એમાં જે ચોક્કસ પરિબળોને સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેના નામ આપી દઉં તમને. એક હશે શરીરનું આંતરિક તાપમાન, બીજું હોય છે જે પણ માધ્યમમાં તે ઉત્સેચક કાર્ય કરી રહ્યો છે તેનું pH. પછી આવશે પ્રક્રિયાની સાંદ્રતા, કે જેની સાથે ઉત્સેચક જોડાઈને તેને નિપજમાં કન્વર્ટ કરી રહ્યો છે તે પ્રક્રિયાની માત્રા કેટલી છે અને તેની સાંદ્રતા કેટલી છે. અને ચોથું આવશે અવરોધકો, કારણ કે હંમેશા જ્યાં કંઈક સારું થતું હોય ને બેટા, ત્યાં વચ્ચેમાં અડચણ ઊભી કરવાવાળા હોય છે. તો અહીંયા ઉત્સેચકો પણ જે પોતાનું કાર્ય બજાવે છે તેમાં ઘણા બધા અવરોધકો આવીને તેના કાર્યને બગાડે તેવા હોય, તેના ક્રિયા વેગને ઘટાડે એવા હોય. એટલે કહેવાય છે કે ઉત્સેચકો અમુક આવા ચોક્કસ રસાયણો કે જેને અવરોધકો કહી શકાય તે માટે સંવેદનશીલ હોય છે. તો ચલો જોઈએ આ ચાર પરિબળો કેવી રીતે એક્ઝેક્ટલી અસર કરે છે. તો એમાં તાપમાન અને pH ની અસર લગભગ સરખી છે. આથી એ બંનેને આપણે સાથે ડિસ્કશનમાં લઈ લઈએ. તો તાપમાન અને pH માટે જોઈએ તો કોઈ પણ ઉત્સેચક છે એની માટે ચોક્કસ ઇષ્ટતમ તાપમાન અને pH ની મર્યાદા ક્ષેત્ર હોય છે. એ મર્યાદાની અંદર જો pH જળવાઈ રહેતી હોય અથવા તાપમાન જળવાઈ રહેતું હોય તો જે તે ઉત્સેચક પોતાની ક્રિયાવિધિ ચાલુ રાખે. હમણાં તો તમે પેપ્સિનનું ઉદાહરણ તમે પાચન માર્ગમાં જોઈ ગયા હશો કે જઠરની જે pH છે, જઠર રસની જે pH છે તે 1 થી 3 ની વચ્ચે છે. મતલબ આ એક ઇષ્ટતમ રેન્જ તમને મળી ગઈ pH, અને એ જે રેન્જમાં ત્યાંના ઉત્સેચક પેપ્સિન અને જે રેનિન બાળકોમાં જોઈએ તો તે કાર્ય દર્શાવી શકે. એ જ ચેપ્ટરમાં તમને યાદ હોય તો નાના આંતરડામાં જ્યારે ગયા, નાના આંતરડામાં pH ની મર્યાદા જે રેન્જ હતી તે 6 થી 8 ની હતી, અને એ થોડી બેઝિક તરફ હતી, અને તે pH પર ત્યાંના ચોક્કસ પ્રોટીએઝ ઉત્સેચક કાર્ય દર્શાવી શકે. તો દરેક ઉત્સેચક માટે એક ચોક્કસ આવી ઇષ્ટતમ pH ની મર્યાદા હોય. સિમિલરલી તાપમાનની પણ એક ચોક્કસ મર્યાદા હોય, જેને આપણે ઇષ્ટતમ તાપમાન કે pH ની મર્યાદા કહીએ. આમ દરેક ઉત્સેચક માટે એક ચોક્કસ ઇષ્ટતમ તાપમાન પણ હશે અને ચોક્કસ ઇષ્ટતમ pH પણ હશે. હવે અહીં જે વાત રજૂ કરી છે તે એક મર્યાદાની વાત કરી. જેમ મેં તમને કીધું કે 1 થી 3 ની વચ્ચે હોય એટલે પેપ્સિન કામ કરે. પણ એક્ઝેક્ટલી 1 થી 3 ની વચ્ચે કઈ pH? તો 1.8 pH. તમે એમાં ભણેલા હતા, યાદ હોય તો. HCl જે સ્ત્રાવ પામે છે તેની pH છે 1.8, અને જ્યારે 1.8 pH નું માધ્યમ મળે તો તે પેપ્સિનનો પ્રક્રિયા વેગ મહત્તમ હોય, તે ચોક્કસ pH હોય. તેમ તાપમાનની મર્યાદા અને pH ની મર્યાદામાં એક એવું pH નું મૂલ્ય અને તાપમાનનું મૂલ્ય તે ઉત્સેચકને મળે તો ત્યારે તે પોતાનો પ્રક્રિયા વેગ મહત્તમ દર્શાવે છે. તો એને કહેવાય આપણે ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH. ઓપ્ટિમમ તાપમાન અથવા ઓપ્ટિમમ pH એવું પણ બોલી શકો. આ જે ઇષ્ટતમ માપ છે, જો એનાથી ઉપર
કે નીચે એ રેન્જ અથવા તે માપ જાઓ, બરાબર? કે સમજો 37 ડિગ્રી ટેમ્પરેચર આપણે વાત કરી ત્યાં સુધી મહત્તમ એનો ટોલરન્સ છે. એની ઉપર 38 39 વગેરે જા તો સ્વાભાવિક છે તે ઉત્સેચકની ક્રિયાવિધિમાં ઘટાડો આવે. તો એ જ વસ્તુ તમે pH માટે પણ વિચારી શકો કે જ્યારે આ જે ઇષ્ટતમ માપ હોય તાપમાન કે pH નું એનાથી ઉપર કે નીચે જો એ માપમાં ફ્લક્ચ્યુએશન આવે, ડેવિએશન આવે તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો આવે, બરાબર? તો એક ફેક્ટ છે. તો દરેક ઉત્સેચક કે જે પણ એના સાથે સંકળાયેલી રચનાઓ છે તમામને એક ચોક્કસ ઇષ્ટતમ pH અને ઇષ્ટતમ તાપમાનની મર્યાદા મળે ત્યારે જ તેઓ પોતાનું કાર્ય દર્શાવી શકે. એમાં તાપમાન માટે થોડું ઇન્ટરેસ્ટિંગ છે. તાપમાનમાં જ્યારે બહુ જ નીચું તાપમાન સમજો કે આપણે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કે એનાથી પણ નીચું, તો તે સમયે ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જતા હોય છે. કેવા તમે બેટા? નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે નાશ પામી ગયા એવું નથી કહેતો, જરા નોટિસ મળે. અને એનાથી ઓપોઝિટ કે જ્યારે તાપમાન બહુ જ ઊંચું જતું રહે, સમજો એનું જે ઇષ્ટતમ તાપમાન છે ત્યાંથી 5 કે 10 ડિગ્રી જેટલો જો વધારો આવે તો ખાલી ઉત્સેચકની ક્રિયાવિધિમાં ઘટાડો થાય પણ તેઓ નાશ પામે નહીં. પણ જો એ લેવલથી પણ તાપમાન ઊંચું કરી દેવામાં આવે અથવા ઊંચું થાય તો સ્વાભાવિક છે કે ઉત્સેચક શું થાય? વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણ તમારા માટે નવો શબ્દ નથી. બોલો બેટા, કોણ કહેશે? યસ, કાલના લેક્ચરમાં ઇવન જ્યારે પ્રોટીન આપણે ભણ્યા હતા ત્યારે પણ આ શબ્દ આવે. ઇવન ન્યુક્લિક એસિડ ભણ્યા ત્યારે પણ આ શબ્દ આવે કે જ્યારે ડીએનએ તૂટે કે પ્રોટીન તૂટે, એની અંદરના પેપ્ટાઇડ બંધ તૂટે ત્યારે તેનું વિનૈસર્ગીકરણ થયું કહેવાય. તો અહીં પણ આ ખૂબ જ ઊંચા તાપમાને ઉત્સેચકનું વિનૈસર્ગીકરણ થઈ જાય અને આથી તે ઉત્સેચક સદંતર રીતે શું થાય? નાશ પામે, બરાબર? અને હવે તે કામ કરવા લાયક રહેતો નથી. જ્યારે નીચા તાપમાને શું અવસ્થા છે દીકરા? નીચા તાપમાને ખાલી ઉત્સેચક નિષ્ક્રિય થયો છે, એ નાશ નથી પામતો. એટલે આથી ઇન ફ્યુચર જો પાછું તાપમાનની રેન્જ વધશે તો એ ઉત્સેચક કાર્યરત થઈ જશે. તો તાપમાન અને pH ની અસર દર્શાવતા અહીંયા આપણે આ બે ગ્રાફ ચાર્ટ જોઈ શકીએ છીએ. જેને એના MCQ માં ઘણીવાર પૂછાય છે કે નીચે પૈકીનો આલેખ કયા પર્ટિક્યુલર પરિમાણની અસર દર્શાવે છે. તો સમજો અહીંયા pH અને તાપમાન બંનેમાં સિમિલર ટાઈપના ચાર્ટ અથવા ગ્રાફ તમે જોઈ રહ્યા છો. x અક્ષ પર લેવામાં આવશે અહીંયા pH અને y અક્ષ પર પ્રક્રિયા દર અથવા ઉત્સેચકની સક્રિયતા અથવા પ્રક્રિયા વેગ. અહીં પર લઉં છું તાપમાન અને y અક્ષ પર લઉં છું પ્રક્રિયા દર. તો એ કહેવાયું છે કે આ જે છે આ એની એક ઇષ્ટતમ જે pH છે અને જે છે આ એક ઇષ્ટતમ તાપમાન હશે, બરાબર? પણ આ આખી રેન્જ છે કે જેમાં તે એટલીસ્ટ કાર્ય કરી શકે. સમજો અહીંયા 2 છે અહીંયા 7, તો 2 થી 7 ની pH વચ્ચે તે પોતાનું કાર્ય દર્શાવે. આથી અહીંયા જોઈ છે કે જ્યારે 2 ની pH પ્રાપ્ત થાય ધીરે ધીરે પ્રક્રિયા વેગ વધતા આપણે કેવી ચોક્કસ અને pH નું મૂલ્ય મળે જે તમને જે pH પર તે પોતાની મહત્તમ ક્રિયાવેગ અથવા પ્રક્રિયા વેગ દર્શાવે, જેને કહી શકીએ એનું ઇષ્ટતમ pH. શું કહે બેટા? ઇષ્ટતમ pH નું મૂલ્ય. પછી હવે એ pH ના મૂલ્યથી જો વધારો આવે તો એ ઉત્સેચકને પસંદ નથી. આંતેનો પ્રક્રિયા વેગ પાછો અથવા દર ઘટતો નીચે આવે. એ જ વસ્તુ તાપમાન માટે વિચારો. ઓછા તાપમાને આ પર્ટિક્યુલર તાપમાન સમજો 4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, તો એ 4 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પ્રક્રિયા વેગ વધવાનું શરૂ થયું. વધતા એક ચોક્કસ મૂલ્ય મળ્યું ત્યારે પ્રક્રિયા વેગ મહત્તમ છે. અને ત્યાંથી હવે જો તાપમાન વધે ધીરે ધીરે એનો પ્રક્રિયા વેગ ઘટતો જાય છે અને એક સમય તમે આવશો તો પ્રક્રિયા વેગ ધીરો થઈ જાય. અને જો કદાચ હજુ પણ તાપમાન વધે તો મેં જેમ તમને જણાવ્યું કે હજુ ઊંચા તાપમાને તો એ ઉત્સેચક કામ કરવા લાયક રહેશે નહીં, બરાબર? એ નાશ પામે. તો આ બે ગ્રાફને જરા સમજવાનો પ્રયાસ કરો.
જઈએ છીએ આગળ બીજું પરિબળ જે છે પ્રક્રિયાની સાંદ્રતા અને મારા હિસાબે આ બેટા મોસ્ટ માહિતી છે અહીંથી ઘણા બધા એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ ક્વેશ્ચન તમને શીખવાડી શકો એના પર ડિસ્કશન કરીશું તો અહીંયા બધાનું ધ્યાન જોઈએ કોઈની નજર જવું જોઈએ નહીં તો પ્રક્રિયાની સાંદ્રતા પ્રક્રિયા એટલે આપણે S અને એ જ છે તે મુખ્ય વસ્તુ છે એ જ S ને આપણે P માં એટલે કે નિપજમાં ફેરવવાનું છે પણ સ્વાભાવિક છે કે ઉત્સેચક જો હોય અને સાથે પ્રક્રિયાથી બંને જોડાય પછી જ કામ આગળ વધે હવે બંનેનું જે મૂલ્ય છે એકબીજા જેટલું હોવું જોઈએ સમજે એવું થાય કે ઉત્સેચક ઓછા હોય ને પ્રક્રિયાથી ઘણા બધા હોય તો શું થશે કે જેટલા ઉત્સેચક છે તેની સાથે તેટલા જ પ્રક્રિયાથી જોડાઈ શકે પણ આ બાજુ જો પ્રક્રિયાની સાંદ્રતા વધારે હોય તો એનો કોઈ ફાયદો થવાનો નથી કારણ કે અહીંયા બધા જ ઉત્સેચકોના સક્રિય સ્થાન તે પ્રક્રિયાના સક્રિય સ્થાનથી સંતૃપ્ત થઈ ગયા છે અને અત્યારે કોઈ ઉત્સેચક ફ્રી નથી કે જે નવા પ્રક્રિયાને જોડે આથી જો સતત પ્રક્રિયાની સાંદ્રતા આપણે ઉમેર્યા કરીએ તો એનો કોઈ મતલબ રહેતો નથી એ પ્રક્રિયાની સાંદ્રતા ત્યાં સુધી જ મહત્તમ પ્રક્રિયા વેગ દર્શાવવામાં મદદ કરી શકે જ્યાં સુધી તેની સાથે જોડાવા માટે ઉપલબ્ધ ઉત્સેચકો પૂરતા હોય બરાબર એટલે અલ્ટિમેટલી પ્રક્રિયાની સાંદ્રતા વધાર્યા જ કરીએ એનો મતલબ એવો નથી કે પ્રક્રિયા વેગ વધતો રહેશે સામે આપણે ઉત્સેચકોની માત્રા પર પણ નજર કરવી જોઈએ એવું સમજાવવા માંગે છે આ અસરની થિયરી તો આપણે જોઈ લઈએ કે S જે S નું પ્રમાણ શરૂઆતમાં વધે તો ઉત્સેચકીય પ્રક્રિયા વધે જેને આપણે કહીએ છીએ V એટલે કે એનો વેલોસિટી વેગ વધે છે કારણ કે શું હતું એક માધ્યમ છે જેમાં ઉત્સેચક છે પણ પ્રક્રિયાથી છે ને તો જેમ જેમ તમે પ્રક્રિયાથી ઉમેરતા જશો તેમ તેમ પ્રક્રિયાથી ધીરે 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 જેટલા ઉત્સેચક છે તેની સાથે જોડાવાનું ચાલુ રાખે અને જેમ પ્રક્રિયાથી વધે છે તો વધુ ને વધુ ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બને છે અને જેટલા વધુ સંકુલ બને છે એટલું કામ આગળ વધે છે પ્રક્રિયા વેગ વધે છે પણ આ થશે અમુક ચોક્કસ મર્યાદા સુધી એ જ દર્શાવવા માટે આ ગ્રાફને જરા આપણે ફોકસ કરીએ ગ્રાફમાં પહેલા જોઈ લો શું બતાવેલું છે તો અહીં જે x અક્ષ પર છે એના પર s એટલે કે પ્રક્રિયાની સાંદ્રતા બતાવે છે આ છે v વેલોસિટી એ પ્રક્રિયાનો વેગ દર્શાવેલો છે ભાઈ તો અહીંયાથી આપ્યું છે કે જ્યારે સાંદ્રતા ધીરે ધીરે વધી તેમ તેમ પ્રક્રિયા વેગ વધે તો જેમ તમે જોઈ શકો છો આ ગ્રાફ ઉપર જઈ રહ્યો છે ઉપર જઈ રહ્યો છે ઉપર જઈ રહ્યો છે ઉપર જઈ રહ્યો છે પણ એક ચોક્કસ પોઈન્ટ પર આવીને તે અટકી જાય છે અને એ જે ચોક્કસ પોઈન્ટ છે આપણે કહી શકીએ તે આ ઉત્સેચક દ્વારા દર્શાવાતો મહત્તમ પ્રક્રિયા વેગ છે અને એટલે જ એને કીધું છે Vmax કેવા બેટા Vmax મેક્સિમમ વેલોસિટી તો ત્યાં સુધી જ્યાં આપણે પ્રક્રિયાની સાંદ્રતા ઉમેર્યા કરી અને ત્યાં સુધી વેલોસિટી વધતી રહે અને આ એનું મહત્તમ મૂલ્ય છે વેગનું જેને Vmax કીધું છે તો હવે તમે જુઓ Vmax થી વધુ હવે એનો પ્રક્રિયા વેગ વધી શકે એમ નથી એટલે હવે આ પોઈન્ટ પર જો હજુ પ્રક્રિયાની સાંદ્રતા ઉમેરવાનું ચાલુ રાખવામાં આવે તો કોઈ ફાયદો થતો નથી આ ગ્રાફ તમે જોશો એ સ્ટ્રેટ જ રહેશે લિનિયર જ જશે તેનાથી ઊંચો પ્રક્રિયા વેગ જવો હવે પોસિબલ નથી આથી કહેવાય કે શરૂઆતમાં s નું પ્રમાણ વધતા v વધે પરંતુ ઉત્સેચકો જ્યારે એની મહત્તમ પ્રક્રિયા વેગ પર પહોંચી જાય ત્યારબાદ પ્રક્રિયાની સાંદ્રતા વધતા પણ પ્રક્રિયા વેગનો વધારો આવતો નથી તો એના માટે લખાયું છે કે મહત્તમ પ્રક્રિયા વેગ Vmax પ્રાપ્ત કર્યા પછી જો s વધે તો પણ v વધે નહીં બરાબર છે જે મેં તમને સમજાવ્યું તે જ છે અને આથી જ v ન વધતા તે આવે ગ્રાફ લિનિયર રહેશે પછી ભલે તમે પ્રક્રિયાને ઉમેર્યા કરો કોઈ મતલબ નથી કારણ તો ઉત્સેચકના જે જોડાણ સ્થાન છે તે s થી સંતૃપ્ત થઈ ગયા છે કારણ કે ઉત્સેચકની એક ચોક્કસ માત્રા છે અને એના સંતૃપ્ત જે થવા માટે કાર્ય સ્થાનો છે સક્રિય સ્થાન તેની સાથે લગભગ બધા જ પ્રક્રિયાથી જોડાઈ ચૂકેલા છે અને હવે નવા પ્રક્રિયાથી ઉમેરાય તો એના માટે જોડાવા કોઈ સ્થાન રહેતું નથી બરાબર
તો આ જ ટોપિકને સમજાવવામાં આવ્યું છે અહીંયા કે પ્રક્રિયાની સાંદ્રતા કેવી રીતે ઉત્સેચકીય ક્રિયાવિધિને અસર કરે છે. હવે આવ્યો છે આપણો મુખ્ય પોઈન્ટ જે તમને ખાસ એન્ટ્રન્સ માટે બેટા તૈયાર કરવાનો છે અને વારે વારે પૂછાયેલો છે ત્યાં ધ્યાન આપશે. બુકમાં એનું કોઈ વર્ણન છે નહીં અને એ છે આપણા am. બુકમાં ડાયાગ્રામમાં આપેલું છે પણ શું છે કે એમ એ ખબર પડતી નથી. તો am બરાબર 1/2 vx અથવા બોલે vx/2. તો જ્યારે આપણે ઉત્સેચકોની બેટા વાત કરીએ એક કોન્સેપ્ટ અહીંયા આપણે એડ કરવો છે કે કોઈ પણ ઉત્સેચક કેટલો પાવરફુલ છે કેવી રીતે નક્કી કરી શકાય, બરાબર? તો સ્વાભાવિક છે એની કાર્યક્ષમતા પર નક્કી થાય. અને કાર્યક્ષમતા શું? તો એ કેટલા સમયમાં કેટલા પ્રક્રિયાને નિપજમાં ફેરવે છે. તો એના આધારે તમે નક્કી કરી શકો? યસ, કરી શકાય. પણ આમાં ઘણું બધું અડચણરૂપ થતું હતું કારણ કે માધ્યમથી માધ્યમ પ્રક્રિયા વેગ નો વધારો ઘટાડોને એકદમ વૈવિધ્યપૂર્ણ. આજે એક આદર્શ આપણને પેરામીટર મળતો હતો નહીં કે જેનાથી આપણે જે તે ઉત્સેચકની ઉદ્દીપકીય ક્ષમતા નક્કી કરી શકીએ. તો ઉદ્દીપકીય ક્ષમતા કરવાના જે પેરામીટર છે એના ભાગ સ્વરૂપે પ્રક્રિયાની સાંદ્રતાનો ઉપયોગ કરવામાં આવે. જાણીને થોડી નવાઈ લાગે કે એને શું લેવાનું, તો એ જ સમજાવવા માટેનો પ્રયાસ જે થયો છે આ વૈજ્ઞાનિકો દ્વારા. બહુ જાણીતું છે, ધ્યાન આપજો. બધાના નામ કહેવાય ઓળખવું પડશે તમારે. માઇકેલિસ મેન્ટેન, વૈજ્ઞાનિકનું નામ શું હતું? માઇકેલિસ અને મેન્ટેન. અને તેમના દ્વારા આ એક કોન્સેપ્ટની અથવા એક પેરામીટરની શોધ થઈ છે. આથી તેને કહેવાય છે માઇકેલિસ મેન્ટેન અચળાંક. શું કહેવાનું બેટા? માઇકેલિસ મેન્ટેન અચળાંક, જે છે સિમ્બોલ એનો Km. અને એ Km નું સૂત્ર છે આપણી પાસે Vmax/2, 1/2 Vmax. એ એનું શું છે? સૂત્ર છે, સમીકરણ છે. તો એ સમજી લો જરા શું કહેવા માંગે છે. તો એવું કીધું કે Km એટલે શું? તો જ્યારે કોઈ ચોક્કસ ઉત્સેચક માટે તેનો મહત્તમ પ્રક્રિયા વેગ જે હોય તેનાથી અડધો પ્રક્રિયા વેગ પ્રાપ્ત કરવા માટે જરૂરી ઉત્સેચક સાથે જોડાતા પ્રક્રિયાની સાંદ્રતા, મતલબ એનો Km, બરાબર? તો આ રીતે પ્રક્રિયાની સાંદ્રતા દ્વારા આ અચળાંક શોધવા માટેની પદ્ધતિ આપી છે. શું કહું છું? હવે રિપીટ કરું છું કે મહત્તમ પ્રક્રિયા વેગ કરતા અડધો Vmax પ્રાપ્ત કરવા માટે જરૂરી પ્રક્રિયાથી એટલે S ની સાંદ્રતા એટલે આપણા માટે માઇકેલિસ મેન્ટેન અચળાંક, જેને કહું છું Km, બરાબર? તો પ્રક્રિયાની સાંદ્રતાના આધારે અહીંયા ઉદ્દીપકીય ક્ષમતા માપવાનો પેરામીટર આપ્યો. અને જે ખરેખર બાયોકેમિસ્ટ્રીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. તેના જેવો કોઈ કોન્સેપ્ટ બીજો છે. પહેલા મેં કોન્સેપ્ટ કીધો તો ખાલી યાદ રાખી લઈએ, જેને કહેવાય છે ટર્નઓવર નંબર. જેમ આપણે કોઈ બિઝનેસ કરતા હોઈએ તો એમાં વાર્ષિક છેલ્લે ટર્નઓવર આપણે ગણતા હોઈએ. આ ટર્નઓવર થયું એટલે તમારો બેનિફિટ. એવું જ વાત છે ઉત્સેચકની ઉદ્દીપકીય ક્ષમતા માટે કે આટલા એક ચોક્કસ એકમ સમયમાં જેટલા પ્રમાણમાં પ્રક્રિયાર્થીઓનું નિપજના અણુઓમાં રૂપાંતર થયું હોય તેને કહેવાય તેનો ટર્નઓવર નંબર. તો જે ઉત્સેચક વધારે નિપજ બનાવે તેનો ટર્નઓવર નંબર વધારે, અને જે ઓછી નિપજ બનાવે તેનો ટર્નઓવર નંબર ઓછો. તો એના બેઝ પર પણ આપણે ઉદ્દીપકીય ક્ષમતા નક્કી કરી શકીએ. અને એ જ નક્કી કરવા માટેનો બીજો વધુ આધુનિક કોન્સેપ્ટ છે માઇકેલિસ મેન્ટેન અચળાંક. યાદ રાખીએ કે એમ પર દર્શાવાય છે ઇક્વેશન છે Vmax/2. કેવી રીતે ગણવામાં આવે છે? તો મહત્તમ પ્રક્રિયા વેગથી અડધો પ્રક્રિયા વેગ પ્રાપ્ત કરવા માટે જરૂરી પ્રક્રિયાથી એટલે કે S ની સાંદ્રતા એટલે માઇકેલિસ મેન્ટેન અચળાંક, બરાબર? તો એની સાથે આપણે પ્રક્રિયાની સાંદ્રતાનો પણ જોઈ ગયા. અને લાસ્ટ જે છેલ્લું પરિબળ છે જે છે અવરોધકો. તો હમણાં જ વાત કરી હતી કે ઉત્સેચકો ચોક્કસ અવરોધકો માટે સંવેદનશીલ હોય અને જ્યારે આવા અવરોધકો
ઉત્સેચક સાથે આવીને જોડાય છે તો ઉત્સેચકની રચનાને તહસ નહસ કરી નાખે છે. એ ઉત્સેચકના જે ક્રિયા સ્થાન એટલે કે સક્રિય સ્થાન હતા, જેમાં આપણે વાત કરી હતી કે એની અંદર તૃતીય સંરચના પ્રમાણે થોડા ખાંચા, ગુહા વગેરે જેવી રચનાઓ. તો આ ખાંચા અને ગુહાઓ પર જોડાઈને આ અવરોધકો ઉત્સેચકની રચનાને બદલી નાખે છે. અને એ રચના જો બદલાય તો ઉત્સેચક પરમેનન્ટ બિનક્રિયાશીલ બની જાય છે અથવા હંગામી સમય માટે બિનક્રિયાશીલ બની જાય છે. પછી એ આધાર રાખે છે અવરોધક પર અને અવરોધકના પ્રકાર. તો જોઈએ આવા કેટલા પ્રકારના અવરોધકો અવેલેબલ છે અને કેવી રીતે તે ઉત્સેચકીય અવરોધનમાં જોડાય છે. તો મૂળભૂત આપણે બે કેટેગરીમાં ભણવાના છીએ અવરોધકો. એક પ્રતિસ્પર્ધી અને વિપ્રતિસ્પર્ધી. એક છે હરીફ સ્પર્ધકો અને બીજા છે બિનહરીફ સ્પર્ધકો. નામ પર થોડો આઈડિયા આવી જતો હશે કે પ્રતિસ્પર્ધી એટલે શું. તો જે એક્ચ્યુઅલી તમારા જેટલો જ મળવાનું હોય ને તમારા સાથે કોમ્પિટિશન આપતું હોય. તો અહીં જે અવરોધક આવશે તે અવરોધ જેનું નામ I ઇન્હિબિટર એટલે કે અવરોધ જે S જેવી આણ્વિક સંરચના ધરાવે અને આ હિસાબે તે બિચારા જે ઉત્સેચક છે એને ઉલ્લુ બનાવવા ટ્રાય કરે છે. બહેરૂપિયા સ્વરૂપે બનીને જાય. ઉત્સેચકને લાગે તો આપણો જ છે, રોજ આવે છે, આપણો પ્રક્રિયાથી જ છે અને ભૂલમાં તેની સાથે જોડાઈ જાય છે અને ભૂલ થતા થઈ ગઈ. પણ હવે શું થયું? ઉત્સેચકની ક્રિયાવિધિ અટકી ગઈ અને એટલે જ કહેવાય છે કે તે બિચારા આવી રીતના ભૂલમાં મિસ્ટેક કરી નાખે છે, બરાબર જોતા નથી અને એનો વાંક પણ નથી. કારણ કે જે અવરોધક છે એ એક્ઝેક્ટલી કોના જેવો લાગે છે? એના પ્રક્રિયાથી જેવો લાગે છે. અને આથી એને લાગ્યું કે આ તો આપણો પ્રક્રિયાથી છે એટલે પહેલા તો જોડાઈ ગયા, પછી ખબર પડી કે આ તો હતો અવરોધક. તો જ્યારે આવા કોઈ અવરોધક આવતા હોય જે પ્રક્રિયાથી જેવી આણ્વિક રચના ધરાવે તો એ કહેવાશે પ્રતિસ્પર્ધી અવરોધક. આવો અવરોધક આવે આવો હોય આ તે જોડાય ઉત્સેચક સાથે જોડાઈને બનાવે EI સંકુલ. શું બનાવે? EI સંકુલ. પહેલા બનતો હતો ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ, અહીં બનશે ઉત્સેચક અવરોધક સંકુલ. અને જ્યારે આ સંકુલ બને ત્યારે ખરેખર ઉત્સેચકને આ અન્ય ઘટક પ્રક્રિયાથી નહીં પણ અવરોધક હોવાનો અહેસાસ થાય છે. આથી તે ઉત્સેચકની પ્રક્રિયા મંદ થાય અથવા તો ન થાય. મતલબ કે પ્રક્રિયા આઈધર તો સદંતર બંધ અથવા તો પ્રક્રિયા વેગનો ઘટેલો જણાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, એમસીક્યુમાં પૂછે છે, વારે વારે યાદ રાખજો. બહુ યુનિક છે અને ઓલરેડી તમે સ્ટડી કરી ચૂક્યા છો સક્સિનિક ડિહાઇડ્રોજેનેઝ ઉત્સેચક. ચલો તમને પૂછી લઉં ક્વેશ્ચન કે ક્યાં ભણ્યા? યાદ આવે તો બહુ સારું, ના હોય તો કઈ દે સમજી લો. તો સક્સિનિક ડિહાઇડ્રોજેનેઝ જે ક્રેબ્સ ચક્રમાં આપણે સ્ટડી કર્યો હતો, એ સક્સિનિક ડિહાઇડ્રોજેનેઝ માંથી એની હાજરીના આધારે સક્સિનિક એસિડનું ફ્યુમારિક એસિડમાં રૂપાંતર થતું હતું. પણ આ રૂપાંતર થાય તે માટે આ ઉત્સેચકની હાજરી અનિવાર્ય. સક્સિનિક ડિહાઇડ્રોજેનેઝ. અને આના વિશે બીજો પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કદાચ જો તમને આઈડિયા હોય એ વારે વારે બેટા એન્ટ્રન્સમાં પૂછાયેલો છે, વિશ્વાસ નહીં હોય તો જોઈ લો. તમે એવું કદાચ ભણ્યા હશો જ્યારે ક્રેબ્સ ચક્ર ભણ્યા કે જ્યારે આ ક્રેબ્સ ચક્ર શરૂ હોય તે જ્યારે આ સ્ટેપ આવે છે સક્સિનિક એસિડમાંથી ફ્યુમારિક એસિડના રૂપાંતરણનું સ્ટેપ, ત્યારે આવીને આ પ્રક્રિયા અટકી જાય છે અથવા તો ક્રેબ્સ ચક્ર બંધ થઈ જાય છે થોડા સમય માટે. કહેવાય છે કે ક્રેબ્સ ચક્ર વિશ્રામી બની જાય. શા માટે? તો એનું રીઝન હતું આ ઉત્સેચક પોતે. કારણ કે આ ઉત્સેચક જે હોય છે તે ઘણા સૂત્રના આધારમાં હોતો નથી. બરાબર મને જ તમે આધારકમાં ન હોય ક્રિસ્ટી ઉપર હાજર. ક્રિસ્ટી પર હોય એટલે જ્યારે હવે આ ઉત્સેચક ઉપલબ્ધ થાય થોડા સમય પછી, ત્યાર પછી જ ક્રેબ્સ ચક્રની જે ચક્રીય પ્રક્રિયાઓ છે આગળ જાય ત્યાં સુધી પ્રોસેસ થઈ જશે બંધ. કારણ કે વાત એવી છે કે ક્રેબ્સ ચક્ર આખું ક્યાં થતું હોય? આધાર. અને એમાં ભાગ લેતા તમામ ઉત્સેચકો આધારમાં હોય છે અને હોવા જોઈએ. પણ આ એક જ જરા યુનિક છે, અલગ છે, અનન્ય છે. નામ છે સક્સિનિક ડિહાઇડ્રોજેનેઝ.
જે આધારકમાં ન હોતા ક્રિસ્ટી ઉપર. અને હવે જ્યારે તે ઉપલબ્ધ થાય ત્યારબાદ જ ક્રેબ્સ ચક્ર આગળ કન્ટિન્યુ થશે. તો એક વાત યાદ રાખવી છે, અહીં આપણે એના જે અવરોધક છે એના પર ડિસ્કશન ખાસ કરવું છે. તો એકચ્યુઅલી આ સક્સેનિક ડિહાઇડ્રોજનેઝનો જે રેગ્યુલર પ્રક્રિયા છે તે સક્સેનિક છે, જે જોડાશે અને પછી આપણે ફ્યુમારેટ બનાવી શકીએ નોર્મલ કન્ડિશન. પણ એ સક્સેનિક જેવો દેખાતો એનો જે ગેરઉપયોગ છે, જેને કહીએ તેનો પ્રતિસ્પર્ધી અવરોધક, તે છે મેલોનેટ. તો હવે સમજો આ મેલોનેટ આવ્યો અને એ સક્સેનિક ડિહાઇડ્રોજનેઝ સાથે જોડાયો તો શું ક્રિયા થશે? નહીં થાય બેટા, એ ક્રિયાવિધિ અવરોધ હશે. બરાબર? તો સક્સેનિકની જગ્યાએ એનો પ્રતિસ્પર્ધી અવરોધક મેલોનેટ આવી અને અવરોધન કરે છે. તો આમ જ્યારે રચના સમાન હોય તો એ કહેવાય છે પ્રતિસ્પર્ધી અવરોધન. આવા જો બિન પ્રતિસ્પર્ધી અવરોધન. બિન પ્રતિસ્પર્ધી અવરોધન થોડો બહુ ખાસ નથી. એમાં ખાસ શું છે તો એમાં એક અલગ પ્રકારે ઉત્સેચક નો ક્રિયાવિધિ અવરોધ આવે છે. સમજો આપણા ઉત્સેચક થી ઉત્સેચક ડિઝાઇન છે અને એમાં એક ચોક્કસ એવો રસાયણ આવ્યો છે કેમિકલ, જે હું કહું છું બિન પ્રતિસ્પર્ધી અવરોધક. કેવો? બિન પ્રતિસ્પર્ધી. ના એનો રેગ્યુલર પ્રક્રિયા છે. તો અહીં જે આ સી છે કેમિકલ, તે છે આ આપણા અવરોધક, પણ જે પ્રક્રિયાથી જેવી સંરચના ધરાવતું નથી. આથી સ્વાભાવિક છે કે તે આ સક્રિય સ્થાન પર જોડાઈ શકે ન જોડાઈ શકે. પણ એને ઈચ્છા છે કે મારે આ ઉત્સેચકને કામ કરવા દેવું નથી, કારણ કે કીધું ને સારું થતું એટલે લોકોને ગમે. તો ખબર નહીં આ ઉદ્યોગકને શું એવું મન થયું, તેણે આવીને આ ઉત્સેચકના જે ક્રિયાશીલ સમૂહો ખાસ એમાં એક અતિ અગત્યનો સલ્ફા હાઇડ્રેટ ગ્રુપ, જો કે એસિડ ગ્રુપ સલ્ફા હાઇડ્રેટ સમૂહ તેની સાથે જે જોડાયેલો અને એ એસિડ સલ્ફા હાઇડ્રેટ ગ્રુપનો નાશ કરી નાખીને પાછી તે ઉત્સેચકની રચનાને તહસ-નહસ કરી. અને આમ જો તહસ-નહસ થાય તો આ કેસમાં એવું હતું કે ભાઈ ટેમ્પરરી મિસ્ટેક થઈ છે. એવું કીધું તમને કે અવરોધક જે આવ્યો છે જે પ્રક્રિયાના સ્થાન પર જોડાયો છે, પણ સમજો કાલે જ્યારે આ છૂટો પડશે પછી તો એટલીસ્ટ પ્રક્રિયાથી આગળ ઉત્સેચક સાથે જોડાશે. પણ આ કેસમાં દેખા કેવું છે? કાયમી અવરોધન. કેવું? કાયમી અવરોધન. એને આપણે બિન પ્રતિવર્તી પણ કહીએ. એ એવું અવરોધન છે જે બિન પ્રતિવર્તી છે, પાછું વાળી શકાશે નહીં. જ્યારે પ્રતિસ્પર્ધી અવરોધન બિન પ્રતિવર્તી પણ હોઈ શકે અથવા પ્રતિવર્તી હોઈ શકે. અહીં પાછા શા માટે બિન પ્રતિવર્તી કહી રહ્યું છું? કારણ કે એકવાર જો આવો અવરોધક આવ્યો અને તે ઉત્સેચકની સપાટી પર જોડાયો, ત્યાં રહેલા અગત્યના સલ્ફા હાઇડ્રેટ જૂથનો જે નાશ કર્યો તે ઉત્સેચકની સંરચના ડિસ્ટર્બ થાય, બગડી જાય, તે તૂટી જાય છે, વિનૈસર્ગીકરણ પામે છે. અને આ ઉત્સેચકમાં એવા ચેન્જીસ આવે છે કે તે હવે ઉત્સેચકીય ક્રિયાવિધિ માટે લાયક રહેતું નથી. અને આપણી સ્થિતિ છે કે તે કાયમી અવરોધન બની જાય છે. અને આવા પ્રકારના અવરોધનને બિન પ્રતિવર્તી પ્રકારનું અવરોધન કહેવાશે. તો અહીંયા પહેલા જોઈએ આપણે કેવી રીતે ઉત્સેચકો અવરોધકો સાથે ઇન્ટરેક્શન કરે છે. તેની માટે સંવેદનશીલ હોય છે. એમાંના કેટલાક અવરોધકો ઉત્સેચકીય ક્રિયાવિધિને કાયમી બંધ કરે છે અને કેટલાક હંગામી ધોરણે બંધ કરે છે, જેનો આધાર રહેલો હોય છે અવરોધકો અને તેઓના પ્રકાર અને તેઓની ઉત્સેચકો સાથે જોડાવાની ક્ષમતા. તો એની સાથે ફાઇનલી આપણે આ ચેપ્ટર જૈવિક અણુઓ કમ્પ્લીટ કરી લીધું છે. બધા જ ટોપિકો ઇન્ટરેસ્ટિંગ છે અને આઈએમપી પણ છે, કારણ કે જો તમે એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ જોવા જાઓ તો આ યુનિટમાં આ ચેપ્ટર ખૂબ વધારે વેટેજ વાળો માનવામાં આવે છે. અને ઓલરેડી આપણી બોર્ડ્સ એક્ઝામ માટે પણ બહુ જ મહત્વનું છે. છતાં કોઈ પણ જગ્યાએ આખા ચેપ્ટરમાં નાના મોટા ડાઉટ હોય તો ડેફિનેટલી તમને જે કોન્ટેક્ટ કરવો હોય તો તમને વિનંતી છે, એની ટાઈમ તમે સંપર્ક કરી શકો છો. તો અહીંયા ચેપ્ટર બતાવીએ છીએ અને આગળ હવે જે બાકીના બે ચેપ્ટર આપણા રહે છે પ્લાન્ટ ફિઝિયોલોજીના ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 તેના તરફ જઈશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.